લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ખાતે પીએસએમ હોસ્પિટલ તથા તારા ફાઉન્ડેશન દ્વારા ધ્વનિ ઓન વ્હીલ્સ વાનનો પ્રારંભ કરાયો. કલોલ પીએસએમ હોસ્પિટલ અને તારા ફાઉન્ડેશન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે 6 વર્ષ સુધીના બાળકોને મલ્ટી ડિસેબિલિટી ચેકઅપ પ્રોગ્રામ અંતર્ગત ઓડિયો વાન આજથી પ્રારંભ કરવામાં આવ્યો, જેના વાનનું પ્રસ્થાન સ્વામિનારાયણ ગુરુકુળના BV સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુળના હોસ્પિટલના CEO ડોક્ટર વિજયભાઈ તેમજ તથા પ્રકાશભાઈ નાયક તેમજ હોસ્પિટલના કર્મચારી તેમજ તારા ફાઉન્ડેશનના ધારતીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તારા ફાઉન્ડેશનની ધ્વનિ ઓન વ્હીલ્સ જે એક સાઉન્ડ પ્રૂફ વેન છે, જેમાં નવજાત શિશુ તથા બાળકોના કાનની તપાસણી થાય છે, જે પીએસએમ હોસ્પિટલમાં અને તારા ફાઉન્ડેશનના ઓડિયોલોજિસ્ટ OAE ટેકનિશિયન દ્વારા આ સેવા અઠવાડિયામાં 2 વખત તારા ફાઉન્ડેશન તરફથી આપવામાં આવશે, જેમાં નવજાત શિશુના કાનની તપાસણી થશે અને બહેરાશ મુક્ત ગુજરાતનું સપનું સાકાર થશે. પ્રકાશભાઈ નાયક છું, અહીંયા હેલ્થ એજ્યુકેશન ઓફિસર એન્ડ રિલેશનશિપ મેનેજર છું, PSM હોસ્પિટલ એન્ડ સ્વામિનારાયણ મેડિકલ કોલેજમાં. આજરોજ અમે તારા ફાઉન્ડેશન દ્વારા 0 થી 6 વર્ષના બાળકોનું મલ્ટી ડિસેબિલિટી જે હોય એનું ચેક કરવાનું, ક્લિનિકલી ટેસ્ટ કરવાનું, અને બધું જે છે એ PSM હોસ્પિટલ અને તારા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અમે તૈયાર કરેલો છે પ્રોગ્રામ. અને દર મંગળવારના દિવસે અમારી PSM હોસ્પિટલમાં 0 થી 6 વર્ષના બાળકોને સેવા આપવામાં આવશે, નિઃશુલ્ક સેવા આપવામાં આવશે. તેમજ અમારા રૂરલ હેલ્થ ટ્રેનિંગ સેન્ટર PHC સહિત અને ફેમિલી એડોપ્શન વિલેજ જે છે પલસાણા, એ બંને જગ્યાએ ઓલ્ટરનેટ શુક્રવારના દિવસે આ સેવાઓ પૂરી પાડવામાં આવશે, જે તમામ બાળકોને આ રીતે કોઈ પણ તકલીફ હશે 0 થી 6 વર્ષના તો એનું ક્લિનિકલી ટેસ્ટ કરી, ઓડિયોમેટ્રી કરવાની, બેરા ટેસ્ટ જે પણ કરવાનું હશે એ બધું નિઃશુલ્ક તારા ફાઉન્ડેશન દ્વારા કરી આપવામાં આવશે. મારું નામ ધાત્રી પટેલ છે, હું તારા ફાઉન્ડેશનથી આવું છું અને અમારી પાસે એક ધ્વનિ ઓન વ્હીલ્સ છે, જે વિનામૂલ્યે કાનમાં જે બહેરાશ હોય એની તપાસ કરે છે, જેમાં ટેસ્ટ આવે છે અલગ અલગ, OE ટેસ્ટ છે, બેરા ટેસ્ટ છે. અને PSM હોસ્પિટલે અમારી સાથે ટાઈઅપ કરેલું છે, તો PSM હોસ્પિટલ અને તારા ફાઉન્ડેશન બંને કમ્બાઈન થઈને જે ગરીબ લોકો છે, મધ્યમ લોકો છે, એની વિનામૂલ્યે એ લોકો અમને ટેસ્ટ કરી આપીએ છીએ. જેમ કે OE ટેસ્ટ છે, એમાં કાનની તપાસ થાય છે, બાળક કેટલું સાંભળી શકે છે, કયા બાળકને સાંભળવામાં તકલીફ છે. જો એને સાંભળવામાં તકલીફ હોય તો અમારી હોસ્પિટલ છે તો એ લોકો કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરીને સર્જરી આવે છે, તો નેક્સ્ટ ફર્ધર માટે અમે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરીને બાળકને સાંભળવાની તકલીફ દૂર કરી શકીએ છીએ. તેમજ એના પછી સ્પીચ થેરાપી આવે છે, તો સ્પીચ થેરાપી આપીને બાળકને બોલતું પણ અમે કરી શકીએ છીએ. બાળક છે જે 8 મહિનાથી ઉપર છે એ લોકોનું અમે સર્જરી માટે રિકમેન્ડેશન આપીએ છીએ. અને ટેસ્ટ છે ન્યૂબોર્ન હિયરિંગ ટેસ્ટ પણ કરી શકીએ છીએ, જે 24 કલાક પછી જે ટેસ્ટ થાય છે. ઓલ ઓવર બેરા ટેસ્ટ ઓલ ઓવર થાય છે. જેમ કે સર્જરી છે એ 0 થી 3 વર્ષ સુધી થાય છે.